હું રમીલા ભીનાનું શાક કરું છે આજે આપણે. તો કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સૌ લોકોને આપણે નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે આર્યનભાઈ ઓલા ઘરમાં રમતા હતા તો આપણે ફટાફટ આપણે છે ને ભીનો સુધારી નાખ્યો છે. એટલે ભીનો તો તમને જોવા સુધારવાનો મળ્યો નહીં હોય કે કેમ ડાયરેક્ટ તમે ભીનો સુધારેલો જોવા મળ્યો હશે. જો ભીંડો વાહ ભાઈ વાહ ભીંડો સરસ સુધરી મજાનો ગયો. ભીનો સુધરી ગયો છે. હવે આપણે મસાલો પણ આમાં નાખી દીધો છે. સરસ મજાનો આપણે વાટી દઈએ એટલે એનો શાક કરવાનો થઈ જાય. આ બાજુ ધાણા લસણ બધું હજી સુધારવાનું બાકી લાગે છે. બાકી છે, હા. કાંઈ નહીં હાલો. આ યુવરાજભાઈ શું દેખાડે? એ કાચો ભીંડો ના ખાવાય બટા. આ ઈ કાચું ના ખાવાય. હું આ ભીંડો શું ભાવ લાવ્યો? 40 નો 500. મિત્રો સાંભળ્યો ને, સુરતમાં છે ને ભીંડાનો ભાવ જો આવો છે. 40 નો 500 ભીંડો છે અહીંયા કણા. તમે જ્યાં રહ્યો છો ત્યાં શું ભાવ છે જણાવજો કમેન્ટ કરીને કાંઈ. બાકી ભીંડો સુધરી ગયો છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, વિડીયો આખો જોજો. હાલો હવે શાક બનાવશે એ ભીંડો બહુ ચીકા સાવ છે એમ તો. અત્યારે વગા બળ્યો જો અત્યારે છૂટો થયો. અત્યારે તો કેટલો શીખનો સમજો. તેલ નાખ્યું, મીઠું નાખ્યું, ત્યારે થોડોક આમ છૂટો પડ્યો તો ચીકાશ વાળી વસ્તુ એટલે એવું જ છે. અત્યારે કેટલી મસ્ત છે ને, એક છૂટો થઈ ગયો સરસ મજાનો. મિત્રો બધા જાણવા માંગે તારે બીજા તમે લોકો કઈ ફરવા બરવા જાવ છો કે નહીં એમ કે અહીંયા ફરવા જોઈ રોજ જઈએ છે ને ધંધા માટે. બહાર ક્યાંય કોઈ ધામ બામ ફરવા જવું છે કે નહીં? અમે ક્યાંય ગયા નથી, ક્યાંય જતા નથી. આપણે જોવો ને આવો નાના માણસો ક્યાં જાય? નાના માણસ આટલી બધી પરજા લઈને જવું ક્યાં? કઈ આ પરજાય બધી છે પરજા અમને ફરવા દે તારે ને ભાઈ લોકો ને બેનો બધા. બધા બેનો ભાઈઓને ખબર જ છે. આ બધી પરજા તમને હક નથી લેવા દેતી ને બહાર ક્યાંક લઈને જવી તો દોડા દોડ કરે એટલે અમારે રસ્તામાં. અમે બે માણા એમને વીણતા વીણતા હાંસવાના એમને વીણવામાં જ રહેવું પડે. એક ને ઓલી બાજુથી વીણવાનો, એક બેન ને ઓલી બાજુથી વીણવાની. એટલે તો હાથમાં વીણો ઉઠી ગયા જાય. એમાં હું ફરું અને હું હરું. આ હું ચેપ નીકળી ગયો. ચેપ નીકળી ગયો. હવે શું કરે? વઘારી નાખ્યો એવું? મસાલા નાખીને. આ બધું શીખવાડજો પપ્પા મારે જવાના. ક્યારેક તો પીરમાં ગઈ હોય તો મને ફાવે ને બનાવતા. હા તે એમાં કાંઈ વાંધો નહીં, શીખી જવાનો. આ જોતો તો હવે આપણે આવું કંઈક જોયું હોય તો કંઈક ફાવે ને. આમાં આનો શેપ કાઢી નાખે એમ ને. મરચું ખાંડેલું એમાં ભેળવી દેવું. આમાં નહીં આમાં પેલો બરાબર. હા તો અલગ આવું અલગ. તારે થોડું શીખવાડતું રહેવું સમજો. ક્યારેક પીરમાં ગઈ હોય તો મારે કોઈ વાંધો નહીં. જોતા હતા શીખતા મારી મેળો બનાવી નાખો સમજે. બે કામ થાય, વિડિયા થાય, શીખોય તે એકલો ક્યારેક બેઠો હોય તો ક્યારેક હું બનાવી નાખું. ગયા હોય તો બનાવતા એમાં. આ હું તેલ આવી ગયું. ક્યારેક ભૂખ લઈ ગઈ હોય તો પણ તમે બનાવી શકો ને. એ આ બહુ મસ્ત લાગે. તેલ સરણી મરચું તેલ ને ચટણી બનાવી ને રોટલા એને એકદમ દેશી ખાવાનું. પેલાના ગઢિયાઓ ખાતા જ બધા. સીમમાં મજા આવે ને. ગામમાં ગયા ને, દેશમાં રહેતા ને, સીમ ત્યાં ગયા ને, વાડીમાં ગયા ને ત્યારે મજા આવે. હળદર આવી ગઈ સપટીક ભરી. તો મિત્રો જોવો છો તમે ભીંડાની સબ્જી બની રહી છે. ખાવું હોય તો આવી જાવ બધા મીઠું છે જરા જમવા. રમીલાના હાથની ભીંડાની સબ્જી ને રોટલા ખાવા આવી જાવ બધા. ચમચો પણ બધાને કે આ શેપ બધા ઉતરી જશે પાછો. ફોન ઝાંખો કેટલો થઈ જાય ઘડીએ વળીએ. જૂનો છે લાવ. થોડીક વાર લાગે ને ઘડીકમાં બગડી જાય. મિત્રો કેમેરો છે ને એટલો જૂનો છે ને ફોન નો કે શું કેવું હવે. નહીં તો 8-9 વર્ષ થઈ ગયા. તમને હાલો ફોન બતાવો હોય કેમ મારે લોકોને બતાવો હોય તો બતાવો હોય કેમ હાલ ને આ બાજુ આભલામાં બતાવી દઉં. મિત્રો જો તમને આમાં દેખાય જો આ રીતનો ફોન છે. આ છે મોડલ તમારે J7 નું મોડલ છે. સેમસંગ નું J7 Max. હવે તમે વિચાર કરી લો ફોન કેટલો જૂનો હોય સમજ્યા. મેં 2017 લીધો હતો એટલે 3 વર્ષ ને 6 એટલે 8 વર્ષ પૂરા 9 વર્ષમાં બેહી ગયું. એમ તો કહું છું 2026 બેસે મહિના પછી 9 વર્ષ એવું થઈ ગયું. 9 વર્ષ નહીં 8 વર્ષ તો પાક્કા થઈ ગયા. તોય આપણે હાલ્યા કરે છે.
સારું કહેવાય ને. કેટલી વાર મારા હાથમાંથી પડ્યો, પછી ઓલી ફેર તો ખબર આપણે દેહમાં જ્યાં ત્યારે બસમાં જ રહી ગયું ખબર છે. અને પછી અડધી રાતે મિત્રો એક હેરાન થયા છીએ અમે અહીંથી આયા ધાણાજી ઉપર ધાણાજી પાવડર આવી ગયો. ધાણાજી અમારે તો હું જવા દે એ વખતે કેવા હેરાન થયા હતા. રાતના 4-5 વાગે રિક્ષામાં દોડી કરી અને આખરે નસીબ મળી ગયો તો સારું. બાકી મિત્રો તમે એટલો વિચાર કરો, ખોયેલી વસ્તુ બધી પાછી આવે પણ અમારી આવી છો આ ફોન ફોન કર્યો કે ભાઈ તમારો ફોન લઈ જાઓ, એ રીતનો પાછો. બાકી તમે વિચાર કરો કે ફોન એકવાર ખોવાઈ જાય એટલે આવે. અને આમાં છે એવું ક્યાં જૂનો ફોન છે રાખીને શું કરે એ લોકોને કહે છે કે મળીને હું મળ્યું આવું એટલે મળીને આવું ઠોઠિયું મળ્યું કે ના થાય ભાઈ. એ લોકો હારા હતા બિચારા એટલે આપી દીધો. બાકી તો મિત્રો જો ભીંડો હવે આવી ગયો છે, વાતુમાં ભીંડો હવે આવી ગયો છે. અંદર મસાલો ભેળવી નાખ્યો છે, એમાં બધું આવી ગયું છે, તેલ મરચું અને ભીંડો બધું સરસ મજાનું ભેળવી લઈએ એટલે બધું ભીંડામાં મસાલો ઉતરી જાય સરસ મજાનો. તો હાલો ત્યારે છોકરાઓ છે ને એક બાજુ સાઈડમાં બેઠા છે આજે શાંતિ છે મને. આ બાજુ જોવો તમને છોકરાઓ કોઈ દેખાતા નહીં હોય. આજ બધા છોકરાઓ સાઈડમાં એક રૂમમાં રમે છે, એટલું સારું છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો. અને તમે તો કમેન્ટ તો કરતા જ નથી, કેમ લાઈક તો કોઈ કરતા જ નથી. કેમ અમારો વિડીયો તમે જોવો તો છો, તમે તો થોડોક લાઈક પણ કરી દેજો ને. ટમેટા સુધરાઈ રહ્યા છે. જો અમારો વિડીયો તમને ગમતો હોય ને તો તમે જરીક લાઈક પણ કરી દેજો બહેનો અને ભાઈઓ. આ તમે કઈ પણ હવે બહુ કહ્યું છે. અને આ જો ટમેટા પર સુધારીને કે નાખી દઈએ એમાં એટલે ટમેટાનો પણ રસ નીકળી એમાં આવી જાય, ટમેટા પણ ચડી જાય. ફટાફટ સુધારી નાખો. તો ઘરમાં ધુમાડો ગોઠવાઈ ગયો છે, એનું મેન કારણ છે રોટલા. તો હવે 2 રોટલીનો લોટ વધ્યું છે, હવે લોટલા પતવા આવ્યા લાગે છે ને. થઈ ગયા. હાલો મિત્રો જો રોટલા ચડે છે અને શાક બતાવી દે. ઓહો ભાઈ લાલ હિંગળા જેવું શાક બની ગયું છે. હા શું લાલ ટમેટા છે એમ ને. ભીંડાનું સબ્જી બની ગઈ છે મિત્રો. અને રમીલા રોટલા પણ બની ગયા છે. રોટલા કરતી વખતે લાશ કાઢે નહીં હો, ગરમી ના થાય. તો આમ તો આ શિયાળામાં વાંધો નહીં, કાંઈ નહીં ભાઈ. મારી રમીલા તો બધું જીવે હો ભાઈ. જો એની રોટલાની ઝડપ જો ખાલી, તમને બંગડીઓની ખણખણાટ જ આવતી હોય. જો ખાલી હું કરું પણ નિરાતે કરેલો જેવું છે નહીં. આર્યનભાઈ કેમ કરે જોવો ને પછી. શિયાળાની કડકડતી ઠંડી અને એમાં ગરમ રોટલા, મજા આવી જાય હો ભાઈ. હાલો મિત્રો હવે જમવા બેસવાનું છે. હવે વિડીયોમાં બન્યા રહીજો. ગરમ રોટલા જમવા બેસી જાવ. હવે ના ગરમ ને આપણે બધા હારે જ બેવાનું છે બરોબર. હા ગરમ આપણે હારે જ બેવાનું, એકલા નથી બેવાનું. જો ખાલી રોટલી ફૂલાઈ ગઈ છે અને રમીલા રોટલી હારે રમત કરે છે. જો રોટલા હારે રમાશે. ચાલો બને રહેજો મિત્રો. હવે જમવા બેસ્યું છીએ ફૂલ ફેમિલી બધા, અને જોયો તો તમે આવી જાઓ હારે જમવા. તો મિત્રો ચાલો બધા જમવા, ફૂલ ફેમિલી જમવા બેસી ગઈ છે. જો જયશ્રીબેન જમા છે. જયશ્રીબેન હાય કહી દો. જય માતાજી કહી દો. જો રમીલા જમવા બેસી ગઈ છે આર્યનભાઈને લઈને. ચાલો રસોઈ બનાવીને કે ચાલો જમવા ચાલો તમે સૌ લોકો. જો આ દિવ્યાબેન જય માતાજી કહી દો. દિવ્યાબેન માતાજી બાય બાય. હાલો ખાવા. મારી ડીશ રસોડામાં પડી છે એમ ને. કાંઈ નહીં હાલો તારે. હવે જો મિત્રો મારી ફૂલ ફેમિલી જમવા બેસી ગઈ છે. ખાટલો પડ્યો હતો એને ખાટલો ઊભો કરી નાખ્યો છે, ઉછેંગાને એની ઉપર ચડાવી દીધું છે. આવના આપણો વિલોગ આયા કરશે અને જોતા હોય તો ચેનલ અને ગમવાનો વિડિયો ગમતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, ચેનલ લાઈક કરી દેજો. તો હાલો મિત્રો હવે બેસી જઈએ જમવા. ટાઈટ પડે છે, ટાઈટનું ગરમ ખાવું સારું, પછી ઠંડુ થઈ જાય તો મજા ના આવે, તમને ખબર જ હશે. તમારા વાલા વિડીયો કેવો લાગ્યો છે કેવો નહીં લાઈક બાઈક કરજો, અને બાકી ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.